જય દ્વારકાધીશ, માંગો 20 ને આપે 30। મારા જય દ્વારકાધીશ, વંદે માતરમ, ભારત માતા કી જય। આઈ હોપ આપ બધા મજામાં હશો, અમે પણ મજામાં। આજે તારીખ છે 27 જાન્યુઆરી 2025 અને વહેલી સવારના 5 વાગ્યા આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં હરકે બુધેલ વ્લોગ વતી હાર્દિક સ્વાગત છે। તો આજે અત્યારમાં વહેલા જાગ્યા, આપણે જવું છે ગામડે। હાલો ભૈરવ ગામડે લગ્ન કરવા જાય છે ગામડે। તો અત્યારમાં વહેલા નીકળી જઈએ એટલે તૈયાર થઈ ગયા છીએ અને હવે નીકળવાનું છે। સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર। આજનો સુવિચાર છે કે માણસ પોતાનો સ્વભાવ ક્યારેય બદલી નથી શકતો, પણ જ્યારે જેવી જરૂર પડે છે ત્યારે સારા થવાની એક્ટિંગ કરી લે છે। બાકી એની પ્રાણ અને પ્રકૃતિ એક સાથે જાય છે। જરૂર પૂરી થાય એટલે માણસ પોતાના અસલી રંગમાં આવી જતો હોય છે। તો સરસ મજાનો સુવિચાર છે, આપણે ભગવાનના પગે લાગી લઈએ। હા, બાય બાય સુરત, 5 ને 5:15। માતા પિતાને વંદન। રાધે રાધે। તો ચાલો નીકળી, થઈ ગયા રેડી તૈયાર। જો થેલકા બધા ભરાઈ ગયા, થોડાક ગાડી મૂકી આવ્યા। ત્યાં ગામડે ઠંડી હોય એટલે આપણે જેકેટ લઈ લઈએ। તો આપણી ગાડી તૈયાર થઈ ગઈ। સોસાયટીમાં હજી ચહલ પહલ નથી, પાછળ ગાર્ડનમાં લાઈટો ચાલુ થઈ ગઈ। અમારા કાકાના દીકરાના લગ્ન છે બુધેલ, એટલે આપણે જઈએ છીએ અને ઘણું બધું રોકાઈશું। હવે છોકરાઓ તો વહી ગયા એટલે અમે બે છીએ, અહીંયા રહી ત્યાં રહી, એટલે જઈએ છીએ, મસ્ત એન્જોય કરશું, તમને બધાને એન્જોય કરાવતા રહીશું। તો કાયમ આખો વ્લોગ જોવા માટે આપણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય, નવા જે વ્યુઅર હોય સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને એક સારી એવી કોમેન્ટ કરજો। થઈ ગયા તૈયાર અને હાલ્યા રાહુલ ચાલો નીકળીએ। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, રાધે રાધે, રાધે રાધે। જો સવારમાં નાસ્તો કરવા ઊભા રહી ગયા આપણે। આપણે નાસ્તો નથી કરવો, ખાલી ચા પી લઈએ। મસ્ત મજાનો એન્જોય કરતા કરતા જવાનું છે નિરાંતે। તો ગરમા ગરમ ફાફડા બને। એટલી બધી સાસ હોવે નહીં, અને આ લોકો ઓછી આપે નહીં, 30 રૂપિયા આપ લે એટલી સાસ। આપણે 10 રૂપિયાની સાવ જ થઈ રહે, પણ કપાણ્યા પછી મોટા કપ લેવા પડે। એમ ઠંડીનો સમકારો છે એટલે સામાં વાંધો નહીં। બહુ ગરમા ગરમ ફાફડા અને શાનો આનંદ લેશ। અમારે એને તો કાંઈ ચા કે નાસ્તો કાંઈ કરવું નથી, એ તો ગાડીમાં એમને આરામ કરે। રાતે 12 વાગ્યા સુધી પેકિંગ હાલતું હતું અને સવારમાં વહેલા 3:30 પોણા 4 જાગી જાય। લોકો રાતે નીકળ્યા હોય એટલે રસ્તામાં ચા પાણી નાસ્તા કરવા પડે।
કાંઈ નથી ખાવું તારે? હોટલે પહોંચ્યા અને એન્કરના પૌવા તો ખાવા જ પડે આપણે, તો લઈ લીધા. આજે ટ્રાફિક નથી, ટાઈટ છે ઘણી, સુરત કરતાં વધુ. મસ્ત મજા આવે. અમારા ગોપીના એન્કરના પૌવા ફેવરિટ્સ. હા, પહોંચી ગયા ઘરે, 11:30 પહોંચી ગયા. ગાડી પાર્ક કરી દીધી અને અમારે જોવા પ્રથમ આવી જશે. શું કરસ તો? હે જવા લીંબોડીના મોર આવ્યા ફૂલ, બહુ ફૂટી હો. એટલે ફૂલને પથારી પડી ગઈ. અહીંયા અમારા પ્રથમ રેસ ઉપર ટ્યુશન ક્લાસ છે, પણ એને અત્યારે રજા છે. હવે સાફ સફાઈ કરીએ. હે પ્રથમ મજા આવી? તો હાલ ફ્રેશ થઈ જાય. જય દ્વારકાધીશ. જો ઘરે પગીને સફાઈ કામ ચાલુ કરી દીધું છે. મોટર ચાલુ કરીને બધી દિવાલો વાસરીને બધું ધોવાઈ જાય, સફાઈ થઈ જાય, પછી જમી લેવાનું છે. આપણે બે ગયા સાંજે તડકે કટલો નાખીને. એમ ગામડાની મજા જ કુછ ઓર હે, એટલે અહીંયા જેમ બને એમ વધુ રહીએ એટલે મજા આવે. જો ચોખ્ખું સારું. એ પ્રથમ તાર નાવું છે, તને ટાઈટ નથી વાતી? શરદી થઈ જાય. કપડા બદલાય જા. હારો વાત કરી લો. મમ્મી કે કપડા બીજા પહેરાઈ દે જા. જાતો બીજા પહેરી આટલા બાટલા બધું ધોઈને સાફ કરી નાખે. બારીઓ હજી પોતા બાકી ને. એટલે આ કાઢો તો તો બધી સફાઈ થઈ ગઈ. બહાર બજાર, આ મારી બજાર જો ગો વહી હળગાવે છે ડેલો. મસ્ત થઈ ગયું. નું કામ થઈ ગયું કમ્પ્લીટ અને હવે જમી લઈએ મસ્તીનું. રસ્તામાં ભૂખ ન લાગી, એન્કરના પૌવા ખાઈ લીધા. એટલે જો રસ્તામાં ખાવા હાટું ત્યાંથી તૈયાર કરીને થેપલા અને રાયતું ખાવાનું હતું. કેમ બધી તૈયારી કરીને ફૂલ આવી ગયા. એટલે અત્યારમાં તો હજી અહીંયા ઘરે બનાવીને મોડું થાય, એટલે ઘરેથી લાવેલા કમ્પ્લેટ જ છે થેપલા. મારા તીખા એના ગયા અને દહીં, છાશ,
દૂધ ઘી બધું લાવ્યા. બધું કમ્પ્લેટ. મરચા બરસા. માખણ. ઓહો. હલો રાયતું બનાવવા જલ્દી. જો દહીં લાવતા હતા સુમૂલનું. રસ્તામાં ખાવું હતું એટલે લેતા કેટલું બધું દહીં છે. બધું કેટલું નાખ્યું? કુટીદા તેમ ખાવું ને જાજુ નાખ. કેટલું? રાયના પૂરિયા, મરચું, હળદર, હિંગ. બધું કમ્પ્લેટ જ છે. હા, એસેમ્બલ. રસ્તામાં ખાવું એટલે લેતી આવી. નકર અહીંયા બધો મસાલો આપણા ઘરે. નાખ્યું બધું? તીખું લાગશે. ન તીખું ન છે. આનું એવું એમ છે સાચું. બીજી સેવ. હા. હળદર બધા નાખી છે. જો થઈ ગયો તૈયાર. ચાલો જમી લઈ મસ્તીનું. હાલો તમારે જમવું હોય તો થેપલા અને રાયતું, સંભાળ્યા મરચા, ચુમરિયા મરચા સાસ. પાપડ બધું છે. માખણ ખાવું છે થેપલા? નહીં માખણ